બેટો મજા આવી જાય ઓછો વાળો વરસાદ મારો બેટો રહેતોય નહીં શું કરવાનું આખો દાડો કેટલું માથામાં ખાઈ બેઠા મોશો ગુણ 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 કરી દી એકલા છો બે જણા છો મચ્છરે આખો દાડો આમ કરે આખો દાડો ખાઈ ગયા ફૂલી ખાઈ ગયા માછીના ઘેર જવા દે આજ તો હળો મને આજ તો તૈયાર થઈ ગયો છું અને ચકાચક થઈ ગયો છું આજ તો માછીના ઘેર શીરો ખાવું રોટલી ખાવું અને દાળ ભાત ખાવું અને પેલા ફાસડા ખાઈ આપ તો જઈને જમણવારો કરું હા તો બહાર ફરી આવે ને રોટલા ખાઈ આવે દે તો જવું ફરી આવું માછીના ઘેરના મહાના ઘેર અને મારા બધા માછીઓ જાઉં એટલે આવ્યો કે નવરો ઓય રેદા મારવા તો જઈ આવવા દે મને હેત જઈ આવવા દે તો મને મારા બેટા કહે ઓહો આ લુખો આવ્યો તો ઓહો આ શિરાન લોહમાં આવ્યો છે હે તારી ગુનાગાર ચોથી આ કોમે નહીં કરવા દે મારો બેટો મને જવા દેજો હોયથી મારા માસ્યના ઘેર જવા દે હે આ તો શીરો તો માસીને ઘેર જાવ છે આ વાળાને કટલું બની આવતું નહીં કોઈ આમાં ધોતીને ગોતી જાય એમ હોયથી હા નીકળવાનું છે ને મારે હાલ્યો આવું ડફણું ના ના ખાય આવું મારું તો આખા દાડાનું બે કોઈ પેસેન્જર જ આવતું નહીં કંટાળી ગયો આજ તો આવું કરવાનું આ વરસાદ એવો પડે ને એટલે પેસેન્જરની કોઈ પેલું નહીં હોતું પેસેન્જર આવી ગયો ને તો સારું હતું મારું ગાડીમાં આ રિક્ષા પડી છે બોલો કાકા જાઉં છે ક્યાં જવું છે માસીના મહાના ઘેર પણ એ ચિયા ગોમ જવું હોય તો મને શી ખબર તમારે માસીના મહાના ઘેર જાઉં છે હવે એ ગોમ તો હવે તમારે ચિયું ખબર મને ઓમ છે 2 કિલોમીટર 2 કિલોમીટર હા ઓવે તો ભાડું 100 રૂપિયા થાય હા સાહેબ ને હાલ દેયો હા ઓવે હાલ દેયો સાચું કહો સાચું હા મારા બડા મરગો હાથમાં આવ્યા છે આખા દાડાનો આજ આનો મેલવા નહીં પેસે રિક્ષા છે પેસેન્જર બેસી જો કાકા મારો બેટો જવા દે 100 રૂપિયા આલો છું આજ તો છે તને કોની નોટ આવશે આજ તો આજ આખા દાડા બેહી રહ્યો ને ઓના તો આજ પતાઈ દઉં કેમ કે આ નવો લાગે છે કાકો દેશી ગમડિયો 1 રૂપિયા આલો નહીં આજ તો રિક્ષામાંથી નાહી અને ધોતી કાઢીને એવું દોડું છે ને એવું દોડું તો હા કાઈ જ ના આવું આજ ચાલુ કર એક દેજી પેલા શું ના આલું 1 રૂપિયા ના હા એટલે ભાઈ ડફણું કેમ દારૂ કાકા રિક્ષા ચાલુ નહીં થતી મારી બગડી લાગે પગ તો હા પાણી ભરાઈ ગયો વરાદ આખા દાડાનો આવે ને નહીં થતી ના તો હું બેસી જાઉં ને તું ઠેલ હેડ પાણી ભરાઈ ગયું લાગે અને આ કાકા હું જોઈ ઠેલું હું તો તમારા પછી બિહારું કેવા માણસ છો તમે તું ઠેલ એટલે કોઈ ચાલ થઈ જા હું ઠેલું ઓય તમે મારા ફેટ ખાઈ નાખો લે એટલે કોઈ ના ને હારે રોડે તું કોણ પકડીને બેસી જાઉં બેસી જાઉં ભાઈ હા ચડ્યો કાકા ધક્કો મારો ને મારે ધક્કો નહીં તમારે મણકો ખસી ગયો હે યાર ડોહે મારો બેટો બત્રી રખણો લાગે છે મારો બેટો મણકો ખસી ગયો છે આવા શેર ગોળ ખાઈને આવો લાગે હારે તું કઈ ઘડીક બે તું હોય અને હું મોરે બેહું પછી તું ધક્કો માર પેલા હું જોઉં ભારો ને કાકા હો અરે ઓને ડબણું જેવો ચોથી આવું લઈને આવે ધંધા તું વધે છે આ ડફણું હવે છે પાડ ભૂંજાનું આવું છે ચોથી હળગાવા લઈને આવ્યો હોય થી તો અહીં જતો રહેવા દે જા આબુ થાય ને મોટો આવી મારે પેલું નેટ મરવા હાથમાં આવ્યો તો મારે વડે જતો રહે મારે તો 100 રૂપિયા આવત છે આ દાળ શેરકાનું મોઢું જોયું તું છે ખબર નહીં પડતી મરચાના કેરા શીરોનો મગ ખાવા આવ્યો છું અને મશીન માવા મારા બે કે લોકો આવ્યો અને ના કાકો આ ચોથી નવરો પડી આ પોણી બધું હોય રસ્તો રાખ્યો નહીં બરાબર બેટા આ બધું આવું રખાય આ ખાતા આ ગોબરા વેળા રાખ્યા બધા હોય તમને નહીં પડતી તો મશીના મહાના ઘેર આવ્યો શીરો બીરો ખાવાની મગ ખાવાની પછી ભરો લોટા હા
કુબેરજીના ઘેર અને કુબેરજી મારા માસીના માના કેમ શીરો ખાવા આવ્યો છું અને મારા બેટા એક દેખાતા નહીં હમણાં કે છે લોકો આવ્યો મગને શીરો આખો દાડો ભાડી ગયો હોય મહેમાન ગતિ આવે અને શીરો ખાઓ ખા આજ તો ખા કે ને તો ખવું નહીં ખવડ્યા બધી આ તો અઠવાડિયા બધી ખવું નહીં અને પથારી બેઠી નાખવી છે અને ખાઈ પી અને હુઈ જાવ છે તો જોય અને વસ્તુ એમ તો હાલે તો લેતો જાવ છે મફત લેશે વટા હોકડ હાલે ને તો આજ તો લઈ જાવ છે મારી બેટી એક તો દેખાય છે પણ માછે દેખાતા નહીં તો જ્યાં હા કે દેખાતા નહીં તો જોવા જા દે હા માછે મારા બેટા દેખાતા નહીં તો જ્યાં રા માછે તો જ્યાં મારા બેટા મારા માછે મારા બેટા તો જ્યાંથી છોકરું એક હોય છે મારું બધું એને દહીં પૂછ્યું એને શું ખબર હોય પાડાની પૂછાની ખબર ના હોય માછે મારા બેટા હા જોવા જેવો હોય હા પોણી તો મારા બેટા ખાસું પડી છે ચતુરભાઈ ના માછે એ માછે આવો હમણાં બારું કરો છો પાણી કાઢું હું લે નાવ લેખવાનું હોય એટલે ઉલેવું જેટલું મારો ગારો થઈ ગયો હજુ હેડે એવું નહીં તમારા જ્યાં મૂર્ખા કેટલા છે આવું આવું ચમ તાણે એટલે હાલ ઉલેકી નાખું યાર ઓમે એટલે ના ઉલેકી જ ગઈ તું એટલે હું ના ઉલેકી આપું હે ગટર બટર નખાવો હોય હા એટલે આ તારી પણ ગટર તો ચોથી નખાવો સરપંચ નહીં ગોમના સરપંચને કહેવું પડે પણ હવે દિવાળી થાય બધી હા એ ભાઈ ઉમર માછે શું તમે આવ્યો હું કે લા બા માછે છે તું માછાનો પોણ્યો છે વડા સબ નાવાનું હોય આ વાત કરો હંગા વાતો કર્યા તો માછે હી મારા માછીનો માછીનો તારો છોકરો તો મમ કરે તમે ક્યાં આયા વાલે હડ્યો ઉમાજી ઓવે બેહો છોકરો તો છોકરાવા દે આવ ના શીખવાય બેહો તારે બેહો દાવ શીખવાડે મારો બેટો હું કહેતો તો આ લુખો આવ્યો મારો બેટો શીરો ખાવા માટે લેટવો છે શીરાનો બહુ મારા બેટો મારા દૂરથી રિશ્તેદાર છે શું કરવાનું અને મારે લઈ તો જાવ જ પડશે શીરો મગ પાડી ગયો આખો દાડો ખવડાયો હવે મારો બેટો પથ્થર પાડી નાખશે મને પડી બોલવો પડશે છોકરા આ મારો માછે આવ્યો છે દૂરથી પાણી ભટાઈ પડાઈ બોલે જા બેહો કેવું સકો રામ કર્યા ને કેવો સર મારા બેટા અલ્યા એ છોકરા શરમ આવે છે ને એટલું કરી આજુ કાઈ પાય મને પોણી છોકરું છે તો નાદાન કહેવાય છોકરું પીધો પાણી શું થયું ગરોડી પગ પડ્યો ના હોય વાત કરો હો ગરોડી પગ ક્યાંથી હોય એટલે આ તો ઉડો કશું નહીં હોય તમને દેખાતું નહીં લાગતું હો અમારે બેટા છોકરા છે આમ કરી તું વાત છોકરો તો આવું કરે છે ઉડા તાર છોકરો આવું કરે છે એટલે આ તો છોકરો ગોડો છે એટલે નહીં બુદ્ધિ એ છોકરા આવું ના કરાય માસી આયા હે ત્યારે તાર મમ્મીને બધાને કહી દે કે આ તો માસી આયા ને તે ભાગ ને શીરો ને ઇતના ઓલે શીરો કરો ને શાક કરો અને આયા છે અને ચાર અમાર ઘેર પાણી તૂટી ગયો નદી તૂટી ગઈ ને તે હમણાં અઠવાડિયો રહેવાના હે આ દેજો તો હું હવે જતો રહેવાનો આ ખોદ મારો ગુડો જ્યાદા રહેવાનું કે છે વચમેથી લાવવાનું આપણે આ તો બધું ખાઈ જાય વાળિયા તોડિયા કરી નાખશે બધું અને મારા બેટા ખેતરમાં ભાડા ઉપાડા મેળવો પડશે એ સિવાય નહીં મેળા હો જતો રહે તરત બેસ આપણા સૌ હે
મારે તો જવાનું પલડી અબ છોકરા માર છત્રી ના દે તું ના છત્રી ના દે હું અમાર માછે પઈ મને નહીં આવતો ના આવે માર 90,000 ની નહીં માર તો હવા 200 ની છે અલા છોકરા કેમ એમ કરે અલા તો માછે હિતા એવડા છે ક્યાં કરે છોકરો તો મામા આતો નહીં બાપો થઈ ખબર પડે હો બડા તારો બાપો થો ખબર ન પડતી આ મોટા બાપો થઈ કેવું હે ધંધા પાણી ધંધા પાણી મારું બધું જબર છે હો જબર છે મારા હાથ પાણી શક ને તમારી આપણે તો 2 ટ્રેક્ટર છે હા અને 4.5 ભેહો છે હા અને હવા 2 બોર છે મારું બેટો હવા બે બોર ને હવા આ ચીવું મારું બેટું અમાર તો ટ્રેક્ટર એ નહીં ને 2 ફૂટના પરાણી એટલે 50 ફૂટનો હા એવું છે વાહ એ પાણી કેવું કાઢે પોણી હવા 2 ફૂટના હે તે 3 વેલાનું કાઢે મારો બેટો હા તો પોણી કાઢે એમાં તો એવું કાઢે પોણી તું લે કે બેસ થોડા ટોટા ગળાવા દે કરતા કોક કાઢી કોક પોત પછી મળી તો વળી આલુ તો એક આ તમારે બધું લુખા જેવો હશે હીરો નહીં ખબર ને ઢોકળે એવો હતા ને પણ મારા નામ ઉપર છે ધોતી મેલી હોવ અને હું કહેતો તો હા ના ભૂખલાજી હવે ટાઈમ થઈ ગયો હવે જમાડીએ તમાર હોવ પણ બહુ કહું હા તમારે આટલું બધું છે તો તમે હેડી ચેમ આયા હમો આયા તમે હો આવતો તો રોડે આવતો તો બસ સ્ટેન્ડ આવ્યો મારું વાળું હા અને એક બસ સ્ટેન્ડ બેઠો બસ વાળા બસ ના ફીર્યા છી હા. અને હું ચેડે દોડ્યો મારે બધું બમ ભાંધી આવડે પાડી ચેડે લબડી ગયો લબડીને એની સીડી હતી ભોય અને હું એ ભોય મારું બેટું આ કેવું હારું શું કરું પેટોટી આધાર કરીને પડ્યો ભોય હું તો તમે હાજા સી રીતના આયા પણ નેતા હતો રેતનો ઢગલો આ પૂળા ટ્રેક્ટર ચાલતું હતું કોકનું પૂળાનું તે 2 પૂળા પડ્યા પડ્યો પૂળા ઉપર આ તે બચી ગયો પછી મારું એક બસ સ્ટેન્ડ રિક્ષા વાળો હોય ને હા? તે કાકા કે ચમ ટાકા કરો બાપો ટાકા નહીં કરતો પડે લોબો હોડ થઈ ઓવા ચા કે તો પૂછતો નહીં કીધું મેં કી ચો જાય છે ચાવું છે મેં કીધું મારા માછે ઘેર જાવું છે તો કે ક્યાં જવા ગામ જાવું હે હા મુકુ કાશેટ બના જાવું હે હા તે કે તન મારે રિક્ષા માલિકન જાય છે એ મારા કાકા થઈ મુકુ હો હે મુકુ તો મારું વારું એ પડી ગયો આજ તો એ જ જાને બેહી ગયો રોબો હોડ થઈ રિક્ષામાં આડો થઈને હુઈ ગયો તે તો અમાર ભત્રીજો હતો હા હા? તે મારો બડો કે કાકા હુઈ ગયા મુકુ હો તી તાણ એક પેસેન્જર આવી થોડા આગળ તો અયા મારું વારું મારી હું બગાડી હું કરવાની પછી અડધો કિલોમીટર બાકી હતું હા અને મારો પેસેન્જર આવ્યો ને તે બેસી ગયો અને હું હતો તો ઉતરી ગયો એને લઈને નીકળી ગયો હું તો ભાડું આલું નહીં ને હવે હેપતો દવા દે જાડી લઈને હેપતો અને જતો કેમ એમ કરો હો હા અલ્યા ઓલે રાસું જ નહીં આવ્યો ને મારું બેટું માશે હા ભૂખ લાગી હવે પણ હવે હાલ તો ખાવાનું બનાશે શાંતિ રાખો કી કેટલી વાર થાય હવે અડધો કલાક તો થાય કે નહીં લે મારું બધું ભૂખ લાગી હા? ઓ ઉતાવળ કરાવો ને ભયા મારો બેટો એટલે છોકરા તાણ હું કરું આ હવે મારો બેટો ભૂસ્યો થયો છે અને શું કરવાનું આ હેડી ના આવ્યો 2 કિલોમીટર એટલે મારો બેટો અડચ્યો હેડીને છે. આવ્યો 2 કિલોમીટર 2 કિલોમીટર હેડીને આવ્યો આ રિક્ષા વાળો ડફણું મારું ચોથી લઈને આવ્યો તું પૂરાશ્યું ને હું તો પછી હેડી નીકળ્યો ઠીક પંપલો દોડિયો નહીં પાડતો એ દોડિયો પાડતો હતો આ મારો તે હું બેટો. તો પાડે હેડી નીકળ્યો એવું તાણ મુકુળ ભૂરાઈને જે કે નેઠાયામાં તો યા કેળાના મકોડા હજુ હલતા નહીં મારું બેટું. અને અલ્યા આવું ના કહેવાય છોકરા ભયા આવું કહેવાય ખાવા બનાવશે તાર મમ્મી જો જા. બેટો મારું બેટું લાબડું કાઢે એવું કરે મારે અલ્યા